ઉદ્ધવ એ ભૂલી જાય છે જ્ઞાન શું છે. ભક્તિ આવે ને તો જ્ઞાન બધું જતું રહે, જ્ઞાન કાંઈ કામ ન આવે. એક વખત ભક્તિની શરૂઆત થાય પછી કોઈ નિયમ ના લાગુ પડે. હૃદયપૂર્વક ભક્તિની શરૂઆત કરો પછી નિયમ બાધિત નથી. યાદ રાખજો, જો તમારામાં નિશ્ચિલા ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિનું એક વખત પ્રાગટ્ય થશે પછી કોઈ નિયમ નહીં લાગુ પડે તમને. પછી તમે નિયમથી પર થઈ જશો. આ નિયમ ભક્તિ આવવા માટે અનિવાર્ય છે. નિયમ એટલે છે કે આપણામાં ભક્તિ આવે પછી ભક્તિ આવી જાય, કોઈ નિયમ નહીં. અને પછી ભગવાન તમને પોતાના લાગવા માંડે, ભગવાન તમારા લાગે. તો આ ભક્તિની શરૂઆત જ્યારે જ્ઞાનની પૂર્ણાહુતિ થાય ત્યારે જ ભક્તિની શરૂઆત થાય. જ્યાં લગી જ્ઞાન છે, જ્યાં લગી સમજ છે કે હું કોણ છું, હું શું છું, આ જ્યાં લગી જ્ઞાન છે ત્યાં લગી તમને ભક્તિ નહીં મળે. હું શું છું એ નહીં, ભગવાન શું છે એનું જ્ઞાન થશે તો પછી કોઈ નિયમની જરૂરત નહીં, કોઈ નિયમની શરૂઆત નહીં, કોઈ નિયમ નહીં. ભક્તિ અનિવાર્ય છે, ભક્તિ થવી જોઈએ. આ ગોપીઓએ ભક્તિ છે, ભ્રમર ગીત છે અને અહીંયા દસમ સ્કંદના પૂર્વાર્ધ છે એ પરિપૂર્ણ કરી ગુજરાતની અંદર પ્રવેશ કરી જરાસંઘનું આક્રમણ થયું છે. રાજા જરાસંઘને 2 પત્ની અસ્તી અને પ્રાપ્તિ પોતાના પિતા મગધરાજ જરાસંઘ પાસે ગયા છે. દીકરીનું દુઃખ વેરવારવા માટે સેના લઈને આવ્યો છે. 23 અક્ષોણી સોના લઈ અને આ જરાસંઘ મથુરા ઉપર આવ્યા છે આક્રમણ કરવા માટે. ભગવાને એને 17 વખત એ હરાવ્યો છે, સૈન્ય સાથે એને હરાવ્યો છે. 18મી વખત હવે જરાસંઘ તેના મિત્ર કાર્યવન સાથે આવ્યો છે અને ત્યાં બ્રાહ્મણોના આશીર્વાદ લઈને આવ્યો છે. બ્રાહ્મણોના જપ છે એ મૂક્યા છે. બ્રાહ્મણોને જપ કરાવવા બેહાડ્યો. જરાસંઘે કીધું કે જો આ વખતે હું જાઉં છું, જીતીને જવું જોઈએ અને હારશું તો બ્રાહ્મણોને કે તમારા એક મસ્તક નહીં રહેવા દઉં. જરાસંઘે બ્રાહ્મણોને કીધું જો હું જીતવો જ જોઈએ, જીતીશ તો કેટલું તમને આપી દઈશ, પણ જો હાર્યો ને આ વખતે તો એકના મસ્તક ઉપર આ એક મસ્તક નહીં રહે. એટલે ભગવાનને આ વાતની ખબર પડી, બ્રાહ્મણોનો અપરાધ અને બ્રાહ્મણોનો વધ ન થાય એના માટે ભગવાન રણછોડ બન્યા છે. ભગવાન રણછોડ એટલે નથી બન્યા કે આ જરાસંઘ સામે ન લડી શકે, પણ જો હારત તો પછી જરાસંઘ ઓલા બ્રાહ્મણોને મારે, બ્રાહ્મણનું અહિત ન થાય એના માટે ભગવાને ભૂમિ પણ છોડી, ભગવાન રણછોડ પણ બન્યા છે. તો ભગવાન આજે વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરે, વિશ્વકર્માની કૃપાથી આહા બ્રહ્માજીના અને વિશ્વકર્માના આ કૃપાથી આજે આપણી જ આ ગુજરાતની ભૂમિ ઉપર ભગવાને દ્વારકાનું નિર્માણ કર્યું છે અને ભગવાન દ્વારકાધીશ બન્યા છે. અને હવે ભગવાને નક્કી કર્યું કે પેલા રાક્ષસોને માર્યા તો રાક્ષસોને જ માર્યા અને હવે ભગવાને નક્કી કર્યું હવે લગ્ન કરવા છે. એટલે હવે ભગવાન લગ્ન જ કરી રાખશે. સૌથી પહેલા મોટા ભાઈના લગ્ન દેખાડ્યા બ્રહ્માજીના આદેશથી. મોટા ભાઈ દાઉજીના લગ્ન અનાર્ત દેશના એ રાજા રૈવતની પુત્રી રેવતી સાથે લગ્ન થયા છે. અને હવે ભગવાન જગન્નાથ કૃષ્ણના વિવાહની ચર્ચા કરી છે. શ્રી વ્યાસજીએ ભાગવતમાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિત પ્રમાણે જ્યારે ચર્ચા કરતા હતા અને પરીક્ષિત કીધું માફ કરજો બાપજી, હવે મારો નાથ પરણે છે, હવે જરાય ઉતાવળ નહીં, હવે મારા નાથ જગન્નાથના વિવાહ છે, આ પ્રસંગ છે ને મને વ્યવસ્થિત રીતે સમજાવો. અને એ ભગવાન કૃષ્ણના પ્રથમ લગ્નની ચર્ચા, કૃષ્ણચંદ્ર સાથે લગ્નની ચર્ચા, ભગવાન દ્વારકેશના લગ્ન સૌથી પહેલા રુક્ષ્મણીજી સાથે થયા એમની કથા બતાવી છે. વિદર્ભ દેશના રાજાને 5 પુત્ર અને 1 પુત્ર કન્યા થઈ છે. રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ, રૂક્મમાલી આમ ઇત્યાદિ 5 દીકરા થયા છે. અને રુક્ષ્મણી એ એમની એક દીકરી છે. રુક્ષ્મણીજીએ મન વચન કર્મથી જ ભગવાનને પોતાના માયના છે. રુક્ષ્મણીજીએ પત્ર લખ્યો છે અને પત્રમાં ભગવાનને પોતાના બનાવવા માટે પત્ર લખ્યો છે. ભગવાન પત્રનો સ્વીકાર કર્યો છે. આવો રુક્ષ્મણી પત્રનો જે ભાવનું ભજન છે